નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. મિયાઝરી ગામે બિપિન ભાલાની પ્રેરણાથી આરોગ્ય કેમ્પ અને બિયારણ વિતરણ કરાયું. ચીખલી તાલુકાના મિયાઝરી ગામમાં આરોગ્ય કેમ્પ અને બિયારણ સીડ પ્રોગ્રામનું આયોજન વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન ભાલાની પ્રેરણાથી ભારતીબેન ગાયકવાડે ખેતીકામ કરતા ભાઈઓ બહેનો માટે તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અને છૂટક મજૂરી કરતા ભાઈઓ બહેનો માટે શ્રીમદ રાજચંદ્ર ધરમપુર તરફથી આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું. પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ એટલું નહીં, તેનું જતન વધારે મહત્વ ધરાવે છે. ત્યારે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ અંતર્ગત નવસારીના વિવિધ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી, બોદાલી, ગણદેવી, ઢોલંબર, દુબળફળિયા અને મનપુર જેવા સ્થળોનો પર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. નવસારી જલાલપોર તાલુકામાં આવેલ બીયુ માસ્ટર સાર્વજનિક હાઈસ્કૂલ અને બીડી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ 8માં તારીખ 5/6/24 બુધવાર એટલે કે આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સૌ હાજર રહ્યા હતા. વલસાડ બેઠક પર જીત મળતા ધવલ પટેલે અધૂરા પ્રોજેક્ટ પૂરા કરવા ખાતરી આપી. ત્યારે વાંસદા પંથકમાંથી સંસદ સુધી આજ દિન સુધી કોઈ ગયું નથી. ત્યારે ભાજપ દ્વારા નવસારીના આદિવાસી વિસ્તાર એવા વાંસદા વિસ્તારમાંથી ધવલ પટેલને લોકસભા ચૂંટણી 2024માં વલસાડ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરતા આદિવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ ખોબલે ખોબલે મત આપીને ધવલ પટેલને જીત અપાવી હતી. જીત બાદ આજે ધવલ પટેલે પોતાના વતન આવી માતાજી સામે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બિલ્લીમોરા તેમજ આજુબાજુના ગામોમાં વૃક્ષો વાવ્યા. ત્યારે આ અંતર્ગત આજરોજ વહેલી સવારે 9 કલાકે માછિયાવાસણ ગામ ખાતે હરિયાળી ગ્રુપ અને જલ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને મનોહર મુક્તિધામ માછિયાવાસણ ગામ ખાતે 176 વિધાનસભા વિસ્તારના લોકલાડીદા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના અતિથિ વિશેષ પદે અને મનોહર મુક્તિધામના પ્રમુખ બળવંતભાઈ સોલંકી નિવૃત્ત જીએસટી આસિસ્ટન્ટ કમિશનરના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો હતો. નવસારીમાં વહેલી સવારે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ત્યારે હવામાન વિભાગે આજથી આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે, જે અંતર્ગત આજથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. સિવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શ્રી સરદાર પટેલ વિદ્યાભવન ખાતે બપોરે 1 વાગે સિવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકો માટે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી. સાથે જ ડાન્સ કોમ્પિટિશન, ગરબા કોમ્પિટિશન, સ્પીચ કોમ્પિટિશન અને ગ્રૂમિંગ મોડલિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તમામમાં પાર્ટિસિપેટ કરનારા તમામ બાળકોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સિવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ ગેલાણી દર વર્ષે આવી જ રીતે અવનવા કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે. સાથે જ સિવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું બારડોલી, વડોદરા, નવસારી, અમદાવાદ અને સુરત ખાતે અલગ અલગ જગ્યાઓ પર બ્રાન્ચ આવી છે, જેમાં સુરત ખાતે છેલ્લા દિવસોમાં 8 થી 10 દિવસો સુધી એક આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર ભવ્ય લોક ડાયરા, નોટબુક વિતરણ, ડાન્સ કોમ્પિટિશન વગેરે આયોજન કરવામાં આવ્યા હતા. સુરતની અંદર 51,000થી પણ વધુ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાથે જ આજરોજ નવસારીમાં સર્વપ્રથમવાર સિવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વપ્રથમ પહેલી વખત નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. છેલ્લા 10 વર્ષથી એસટી નિગમમાં વ્યવસ્થિત સમયપત્રકો બનાવાતા નથી. સમયપત્રક કેવું હોય તે પણ ભૂલાઈ ગયું છે. ત્યારે દરેક ડેપોમાં અલગ અલગ પ્રકારના હોય છે અને નવા ડેપોમાં મોટું વિશાળ સમયપત્રક ઉદ્ઘાટન પછી ઘણા સમય બાદ મુકાયું, પણ તેમાં પણ ભૂલો હતી. 2 વર્ષ પછી પ્લેટફોર્મ દીઠ સમયપત્રક ઇલેક્ટ્રોનિક સ્વયં પ્રકાશિત તમામ પ્લેટફોર્મ પર મુકાયા છે, જેમાં પણ સંખ્યાબંધ ભૂલોની ભરમાર છે. 1.5-2 માસ થવાના સમયપત્રક કેવા છે, કેટલી ભૂલ છે તે જોવાની પણ તંત્ર અધિકારીઓને ફુરસદ નથી મળી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. નવસારી શહેરમાં આવેલા એક ફ્રૂટની દુકાનમાં ફટાકડાનો જથ્થો રાખી વેચતા એક ઈસમ ઝડપાયો. ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી કે લાયસન્સ વગર સ્ફોટક પદાર્થનો જોખમી રીતે રાખેલ જથ્થો નવસારી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો. એસઓજી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી. પોલીસે જુદી જુદી કંપનીના કુલ 1,28,000ના ફટાકડા કબજે કર્યા. સૂરજ રમેશચંદ્ર સોલાર નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર વેસમા નજીક અજાણ્યા વાહનની અડફેટે રોડ ક્રોસ કરી રહેલ એક વ્યક્તિનું મોત નીપજ્યું. હોટલ લિબર્ટી નજીક આવેલ ક્રોસિંગ નજીક એક અઠવાડિયામાં ત્રીજી અકસ્માતની ઘટના સર્જાય છે. અગાઉ પણ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે આજ રોજ રોડ ક્રોસ કરી રહેલ વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. મંગળવારની રાત્રે ખેરગામમાં બેફામ ડમ્પર ઘરોમાં ઘૂસી જતા 2 વાહન સહિત 3 ઘરને નુકસાન. વલસાડ ગુંદલાવ ખેરગામ રાજધોરી માર્ગ 701 24 કલાક ધમધમતો રહે છે, ત્યારે જેમાં ક્વોરીના ડામર પ્લાન્ટના ડમ્પરોની ભારે આવન-જાવન સતત રહે છે. ત્યારે ખેરગામના બંધાળ ફળિયામાં મંગળવારે રાત્રે 12ની આસપાસ પેટ્રોલ પંપ પછીથી ખેરગામ તરફ આવતું ડમ્પરે કાબુ ગુમાવતા પહેલા ગેરેજવાળાને લપેટમાં લીધું અને ત્યારબાદ 3-4 પતરા કચરગાળ થયો. પછી વીજળી સ્તંભ તોડી નાખ્યો અને આંબાની મોટી ડાળી ફાડી તેની આગળ ઉભેલા ટેમ્પો મોટરસાઇકલને લઈને 100 ફૂટ જેટલો ધકેલી છૂંદી નાખી અરવિંદ અને મુકેશના ઘરની દિવાલ પતરાને તોડી નાખી અટકી ગયું હતું. ઘરમાં ડમ્પર ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી, પણ સૂતેલા પરિવારનો આબાદ બચાવ થયો હતો અને કોઈ પણ ઘટના ન બની હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. ગણદેવી પોલીસ સ્ટેશનની અખબારી યાદી પ્રમાણે તારીખ 3/6/24ના રોજ 8 કલાક વાગ્યા પહેલા ધમડાચા અંબિકા નદીના પાણીમાં જૂના પુલ પાસે પશ્ચિમના છેડે ઉત્તર તરફ 50 મીટરના અંતરે કોઈ અગમ્ય કારણોસર નદીના ઊંડા પાણીમાં પડી જતા ડૂબી જવાથી મરી ગયેલ હાલતમાં અજાણી મહિલાની લાશ મળેલ છે. ત્યારે મૃતકની ઉંમર આશરે 40થી 50 વર્ષની છે. શરીરે રાખોડી કલરની સફેદ અને કેસરી ફૂલની ડિઝાઇનવાળી ગ્રાઉન્ડ તેમજ બ્રાઉન કલરનું બ્લાઉઝ પહેરેલ છે. તેમજ બંને કાનમાં લાલ મોતીવાળી બુટ્ટી અને ગળામાં પીળા ધાતુનું મંગળસૂત્ર, બંને હાથમાં લાલ કલરની બંગડી, બંને પગમાં સફેદ ધાતુના સાંકળા પહેર્યા છે. તેમજ અજાણી મહિલાની ઊંચાઈ આશરે 5.5 ફૂટ તેમજ શરીરે મધ્યમ બાંધાની, માથાના વાળ સફેદ અને કાળા રંગના છે. સાથે જ અજાણી મહિલાના વાલી વારસોએ ગણદેવી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા માટે ખાસ વિનંતી. હત્યાર પિતાના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા. નવસારીમાં ટ્રાફિક બ્રિગેડના જવાનને આર્થિક સંકળામણ અને પત્ની સાથેના કંકાસથી કંટાળી પુત્રના મર્ડરના કેસમાં આરોપી પિતાને કોર્ટમાં રજૂ કરી તપાસ માટે પોલીસે 8 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 35.5 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 28.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 82% જ્યારે સાંજે 62% રહ્યું હતું. હવાની ગતિ 5.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.